મારી સોની નાના સાળ જંતરની દેવી હરે મારી જગમાલિયા દોંગા સુરની દેવી કાળુડી કટકનો કાપલો બોલો ચામુંડા માત કી જય. હવે આપણે આ માતાજીનું જે ઝીલણિયું ગાયું, ઝીલણિયાની અંદર હું બોલ્યો તારો પાવો વગાડ જગમાલા, તારો વેણો વગાડ જગમાલા, તારા પાવાની મોયલ કાળું, તારા પાવાની મોયલ દેવી. આ ઝીલણિયાનો ભાવાર્થ વાર્તા એવી છે કે પાવાની દેવી જેને ખારી ખાવડ, વાર્તાની અંદર વાર્તાકારોએ જેને ખારી ખાવડ કીધી છે. ખારી ખાવડ એટલે જે વિરમગામ, વિરમગામની અંદર જગમાલ અને વહાણ થઈ ગયા અને આ દેવીના દીધેલા દીકરા હતા. કોની દેવીના દીધેલા દીકરા હતા કે હીરિયો પારગર, પારગર ટોડાની હિરિયાની દેવી, હિરિયાની દેવીના દીધેલા દીકરા હતા જગમાલ અને વહાણ, બે ભાઈ. અને જ્યારે જગમાલ અને વહાણ આ બે ભાઈનો જન્મ થયો, આ વખતે માતાજીએ હિરિયાની દેવીએ આને પાવો આપેલો અને માતાજી બોલેલા જગમાલ વહાણ, જ્યારે જ્યારે તને દુઃખ પડે અને કોઈ તારા માથે આપતી આવી જાય, આ વખતે પાવાની બે ટપાર મારજે. તારા પાવાનો રાગ સાંભળી અને હું જરૂર દેવી તારી પાસે આવીશ અને તારા જે વિઘ્ન હશે એ વિઘ્નને હું હરીશ. આયા વાત કરતા વાર લાગે જગમાલ વહાણ. આ જગમાલ અને વહાણને એક ગોમત નામ સાથે પરણાવ્યા. આ ગોમત ની હારે જગમાલ ને પરણાવ્યો, પણ ગોમત કેટલી બધી રૂપાળી, નારીના સૌંદર્યના વખાણ. કવિઓ, મહાન કવિઓ, આપણા સૌરાષ્ટ્રના મહાન જે કવિઓ, કલાકારો ઘણી ઘણી નારીઓના સૌંદર્યના વખાણ કર્યા હોય અને એ વખાણની અંદર
તમે સાંભળો તો નારી ઘણા કવિઓના મુખની વાત તો એવી છે કે એક નારી એવું કરે એવું કીર્તારે નો કરાંક. અને કેવી નારીઓને આપણા કવિઓએ બિરદાવી છે. તો તલબ વેણીને લજ ઘણીને પચે પાતળિયા એમાં સરજન હારે સરજિયા દીદી. અરે રે હવે કોક કોક કામાનિયા. અને નારીનું સૌંદર્ય અને નારી મહાન, જેને આપણે પરિબ્રહ્મ ભગવાન મહાદેવ દાદા અને શંકર જેવા, જે પારાશર ઋષિ જેવા આવી મહાન વ્યક્તિઓને પણ નારીઓએ એના સૌંદર્યની અંદર ફસાવી નાખ્યા. એ માયા જગમાલ ને હવે ગોમતડી રૂપ રૂપ નું આભરણ, તેજ તેજ નો અંબાર, જગમાલિયા ને ગોમતડી હૈયા નો હાર દીદી. ગોમતડી વાલી ગોમતડી ના રૂપમાં ફસાઈ જગમાલિયો દેવી ન ભૂલે ના દોરે. એક દિવસ માતાજીએ વિચાર કર્યો, વિચાર મારું જગમાલ જે મહાન મારો ભગત, મારી સિવાય જગતની અંદર કોઈને માનવા વાળો નહીં, પણ આ ગોમત સાથે લગ્ન કર્યા પછી તો જગમાલ મને ભૂલી ગયો એવું લાગે છે. માટે લાય જોઈ જોઉં જગમાલ ને વધારે હું વાલી છું, પાવાની દેવી વાલી છું કે ગોમતડી વાલી છે. મધરી રાત નો ગુજારમ બને અઘોર નીંદર ની અંદર જગમાલ હું તો માતાજી આવીને ઉભી રહી ગઈ પાવાની દેવી. જમણો આંગૂઠો ચાલી લે લે મારા જગમાલ, એ જગમાલ હું તો શોક જાગે. તું કોણ? મારા જગમાલિયા હું પાવાની દેવી. જગમાલિયો જાગી જાય મારી પાવાની દેવી, મારા હાડ સામના ધણી દીદી. અરે મારો વંકો વારું પાવાની દેવી. મારે આ મધરી રાતનો ગુજારો બની ગયો છે. શા માટે આવી વાત કર? કેવી પાવાની દેવી કેવા લાગે મારા જગમાલ. એ જગમાલ મારી વાત સાંભળ કે છે, તારી ગોમતડી રૂપ રૂપ નો અમાર, મારા મઢાગળ તારી ગોમતડી નીકળે મારા જગમાલ. જગમાલ તારી ગોમત નું રૂપ જોઈ મારી સાથી ઠરીને એમ થઈ ગઈ પાવાની દેવીને, પણ એક થોડી ખામી છે કે છે. મારી શું ખામી છે? એ મારા જગમાલિયા ધોળકા શહેરની માલિકો હાલ. જગમાલ ધોળકા શહેરમાં હાલ, ધોળકા શહેરની અંદર તાઈ લોકો જે રેશમનો વણાટ વણે, આ તાઈ લોકોના વણેલા બે મેઘાડમર છે, 1 લાખનું અને 1 સવા લાખનું. હાલ જગમાલિયા ધોળકા શહેરની માલિકો તારી હારે આવું અને 2 મેઘાડમર લાવી 1.5 લાખનું મેઘાડમર મારા મઢે મૂકી દે, અને લાખનું છે તારી ગોમત ના ઉડાડ, અને પછી તારી ગોમત 1.5 લાખનું
મેઘા ડમર ઓઢીને મારા મઢ આગળ નીકળે, મને પાવાની દેવીને શાંતિ થઈ જાય કે છે. જગમાલિયો કેવો વિચારવા લાગ્યો, વાય વાય મારી પાવાની દેવી. અરે મારી કાળી વેલના કુકવાની દેવી. પાવો હુંનો મેલીશ નહીં કાળુડી. મારી દુખળી પાલનાદ કુંભની દેવી, મારી દુખળી પાલનાદ કુંભની દેવી. અરે રે મારી સોનીડાના સાળ દરબારની દેવી. જગમાલ કેવા લાગે મારી પાવાની દેવી. મારી માતાજી તું કહેતી હો તો હાલો ધોળકા શહેરમાં જાય કે શહેર. એ અઘોરી વનમાં હાલો મારો જગમાલ, અઘોરી વનમાં હાલો મારો જગમાલ. અઘોરી વનમાં હાલો મારો જગમાલ, અઘોરી વનમાં હાલો મારો જગમાલ. અઘોરી વનમાં હાલો મારો જગમાલ, અઘોરી વનમાં હાલો મારો જગમાલ. અઘોરી વનમાં હાલો મારો જગમાલ, અઘોરી વનમાં હાલો મારો જગમાલ. ધોળકા શહેરમાં જાવું મારે જગમાલ, ધોળકા શહેરમાં જાવું મારે જગમાલ. ધોળકા શહેરમાં જાવું મારા જગમાલ, ધોળકા શહેરમાં જાવું મારા જગમાલ. મેઘા ડમરની સોરી મારા જગમાલ, મેઘા ડમરની સોરી મારા જગમાલ. મેઘા ડમરની સોરી મારા જગમાલ, મેઘા ડમરની સોરી મારા જગમાલ. ભવાની દેવી બોલું મારા જગમાલ, ભવાની દેવી બોલું મારા જગમાલ. ભવાની દેવી બોલું મારા જગમાલ, ભવાની દેવી બોલું મારા જગમાલ. કલુડી દેવી બોલે મારા જગમાલ, કલુડી દેવી બોલે મારા જગમાલ. કલુડી દેવી બોલે મારા જગમાલ, દેવી બોલે મારા જગમાલ. ધોળકા શહેરમાં હલો મારા જગમાલ, ધોળકા શહેરમાં હલો મારા જગમાલ. ધોળકા શહેરમાં હાલો મારા જગમાલ, ધોળકા શહેરમાં હાલો મારા જગમાલ. આયા ઘોર અંધારી રાત, પાવાની દેવી કેવી સુડ ભજન નામનું પક્ષી બને. જગમાલિયાની હારે ધોળકા શહેરમાં હાલી નીકળી પાવાની દેવી. આયા ધોળકા શહેરની માલિકો રાવી મોયરાની અંદર હવા લાખનું બે મેઘા ડમરનો અર્થ માતાજીનો સંદર્ભો. નવ હે પુતળિયું ઈ ચંદરવાની માલિકો હોય, ચાર છેડે ચાર ઝીંડુરતન હોય, વચ્ચે શિવજીનું ભસ્મા કાકણ હોય. આનું નામ મેઘા ડમર કહેવાય. આવું મેઘા ડમર 1 લાખનું ને 1.25 લાખનું બે હતા. આ ભોંયરાની અંદર ઉતર્યો જગમાલ, પાવાની દેવી ઉઠી છે. મેઘા ડમર લઈ ભોંયરામાંથી બહાર નીકળી. જગમાલિયો કેવો હાલી નીકળ્યો દીદી. ધોળકા શહેરની બહાર નીકળે જગમાલિયો દીદી. અરે ધોળકાની બહાર નીકળી, સીમાડાની બહાર નીકળી. મેઘા ડમરનું પોટકું હતું છોડી અને જગમાલ જોવા લાગ્યો.
વાત કરી છે અને તારા મેઘા નંબર ઓઢીને ક્યાં બજારની માલિક પર ફરવા જાવું હવા લાખ નું મેઘા નંબર મારી ગોમતડી ઓઢે કે છે જી 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 ઉતાવળે પગે હાલી જગમાલીઓ ઘરે આવે આયા ગોમત વાટ જોઈને બેઠેલી હમણાં જગમાલ આવશે બે મેઘા ડમર લાવશે હવા લાખ નું મેઘા ડમર મારી દેવીને મઢે મૂકશે ને લાખ નું મને આપશે ને લાખ નું મેઘા ડમર ઓઢી અને હું બજારની માલિકો નીકળીશ મારી પાવાની દેવીને સાચી ઠરીને હેમ થાશે કે છે જગમાલ ઘરે આવે લાખ નું મેઘા ડમર માતાજી મઢે મૂકી હવા લાખ નું ગોમત નાખ્યું માતાજી વિચારવા લાગી મારા જગમાલિયાને આહો મારા જગમાલિયાને કે લાખ નું હવા લાખ નું મેઘા ડમર હું હારે જન લઈ આવી પણ મારા કરતા એને ગોમત વાલી દેવીને મનમાં ઓછું આવે દેવી કેવી હોજ કરવા લાગે દેવી રે અને જે દેવીનો ભૂવો માતાજીને આગળ સળ કરે કપટ કરે માતાજીને છેતરવાનું કરે પોતાના બાપનું કરવા બધું ધારે અને એવા ભુવાની જ માતાજી પછી છેલ્લે હસતી રહેવા દેતી નથી દેવી કહેશે કાઈ વાંધો નહીં ગોમતડી વાલી હવા લાખ નું મેઘાડા મારી ઉઠાડ્યું લાખ નું મારા મઢે મૂકું પણ ઠીક છે જોઉં છું હવે કે છે મારા હયા પૂટ રાજા હો જગમાલા 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 તું તો ભીતું નો ભૂલેલ જગમાલા તું તો બીતું ન ભૂલેલ જગમાલા
દુનિયાની અંદર સમજવા જેવી તો એક વાત છે કે જેને કર્મ ભાગથી દેવી ખાઈ જાય, જેના કુળમાંથી દેવી જાતી રહે, દુનિયામાંથી જેને દેવી ખાઈ જાય એની દુનિયામાં હસ્તી નથી રહેતી. જેના કુળની અંદર વાકવા વાય જાય અને જ્યારે વાકવા વાય જાય ત્યારે માણસની હસ્તી ન રહે. અને એ વખતે જો માતાજી એની ઈષ્ટ દેવી, કુળદેવી અને ખરા અંતરના અવાજથી જો માતાજીની આગળ કોઈ દલીલ કરે ને દલીલ માતાજી સાંભળી જાય તો દુનિયાની અંદર એના હવાયા વાણ હાલે છે. એવો એક જગડુશા નામના વાણિયાનો દાખલો છે. જગડુશા નામનો વાણિયો જાવા પાવા બંદર પોતાની શેઠાણીને કહીને 12 વર્ષની ખેપે ગયેલો ખેપે. અને આ જગડુશા વાણિયો 12 વર્ષ જાવા બંદર રહે અને કમાણો 12 વાણ મિલકતના ભરીને જગડુશા વાણિયો પોતે મધસાગરની માલિકો વાણમાં બેહીને હાલ્યો આવે. મધસાગર વાણી આવે જી જી જી, આયા 12 વાણ મિલકતના ભરેલા જગડુશા મધ દરિયે હાલ્યો આવે. આ મધ દરિયા હાલ્યો આવે છે એમાં વાકવા વાયો. અને દુનિયામાં જેને વાકવા વાય જાય એનું જગતમાં કાંઈ રહેતું નથી, એની હસ્તી નથી રહેતી કે છે. વાણને હાંકવા વાળા ખારવા લોકો જગડુશાને કહેવા લાગ્યા શેઠ. શેઠ બલ ભૂંડી કરી કે છે કા ભાઈ વાણને લાગવી દો કે છે. વાકવા વાયો અને હમણાં જોતામાં 12 વાણ દરિયામાં ડૂબકી મારી રહ્યા છે કે છે. અને કહેવાય છે વાણની હારે લોખંડની મીંદડીઓ આવે, મીંદડીઓ, અને દરિયામાં મીંદડીઓ નાખી દીધી અને વાણને નાગળી દીધા. પણ જ્યાં વાકવા વાઈ ગયો જગડુશા મધ દરિયા બેઠો બેઠો ખોજ કરવા લાગ્યો. ભલ ભૂંડી કરી કે છે આહો મારા 12 વાણ 12 વર્ષની મારી કમાઈ મિલકતના ભરેલા 12 વાણ. અરે મિલકતે ગઈ પણ વાકવા વાયો હું જગડુશા જીવી શકીશ નહીં. જગડુશા કેવો રુદન કરે જગડુશા. આ 12 વાણ મિલકતના વયા જાય ને તો હું જીવીશ તો ફેરથી કમાઈશ. લાવ લાવ કે છે મારા ભગવાનને માનતા માનું. આ જગડુશા વાણની માલિકો બેઠો બેઠો પોતાના ગોળી પાડે ભગવાનને માનતા રાખી. હે મારા ગોળી પાડે ભગવાન, મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, જો આ દરિયાની માલિકોરથી મારા 12 વાણ તરીને કાંઠે લાય તો 1.25 લાખ રૂપિયાનો મુગટ બનાવી અને હું તારા માથે ચડાવીશ. જગડુશાનો ઈષ્ટદેવ આવતો નથી અને જગડુશા મુદાણો. જગડુશાને એક શ્રાવણ બીજી ભાદરવો ભલ ભૂંડી કરી મારી શેઠાણીની મેલ તારીખ આપી છે. ફલાણી તારીખે મારા વાણ દરિયાના કાંઠે આવશે. ગામના માણસો મારી શેઠાણીને 1.25 લાખ નો મોતીનો થાળ ભરીને મારા વાણ વધાવવા આવી હશે. જગડુશા કેવો દેવળે દેવળે ઈંડા સડાવવા લાગ્યો અને માણસ જીવવા માટે બધું કરે હો. જ્યારે મોત આવે ને મોત, દુનિયામાં મોત જેવી કોઈ બીજી ડર નથી. જગડુશા રામા પીરને પછી દ્વારકાધીશને અરે અમદાવાદ જગન્નાથ બાપુને દરેકને માનતાયું કરીને થાક્યો પણ કોઈ વાણ આના વાહ હવાયો થયો જ નહીં. તારે જગડુશાને એક વાત યાદ આવી, મારું દુનિયામાં દેવી એવું કઈક કહેવાય છે કે દેવી કામ કરે છે. લાવ લાવ કોઈ દેવીની માનતા રાખો કે છે.
માતાજીને માનતા રાખે હર્ષિત માતાને. હે હર્ષિત માતા, જો મારા 12 વાણ તારીને જો દરિયાના કાંઠે લાવ્યા હવાયા કર. તો માતાજી તન પગથિયે કે બોકડો આપીશ. જોઈ લો માણસ જીવવા માટે શું કરે છે. વાણિયા તો માજન કહેવાય, માજન.